રાજ્યમાં કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ઠેક ઠેકાણે પાણી ભરાઈ ચૂક્યા છે। કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ છે। ધોધમાર વરસાદથી કલ્યાણપુરમાં અત્યાર સુધીમાં વરસ્યો છે 45 ઇંચ વરસાદ। વરસાદને કારણે સ્થિતિ કફોડી બની છે। પૂરગ્રસ્ત વિસ્તારોની સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે નિરીક્ષણ। દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં જળપ્રહાર છે। 45 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં કલ્યાણપુરમાં વરસ્યો છે। પૂરગ્રસ્ત વિસ્તારોની સીએમ ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરશે। બપોરે 3:45 કલાકે જામનગર એરપોર્ટ પહોંચશે સીએમ અને જામનગર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે નિરીક્ષણ કરશે। દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। કુરંગામાં મુખ્યમંત્રી અધિકારીઓ સાથે બેઠક કરશે। અધિકારીઓ પાસેથી મુખ્યમંત્રી મેળવશે પરિસ્થિતિનો તાગ। કલ્યાણપુર જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો છે। અત્યાર સુધીમાં કલ્યાણપુર તાલુકામાં 45 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરશે, હવાઈ નિરીક્ષણ કરશે। બપોરે 4:45 વાગે જામનગર એરપોર્ટ પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કરણ જોશી। કરણ, શું સ્થિતિ છે કલ્યાણપુરમાં અને અધિકારીઓએ અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી છે, શું જાણકારી મળી રહી છે? જી, વાત કરવામાં આવે તો ચાલુ મોસમમાં મેઘરાજાએ દ્વારકા જિલ્લામાં મેઘતાંડવ મચાવ્યો છે। દ્વારકા તેમજ કલ્યાણપુર પંથકની સ્થિતિ કફોડી બની છે। કલ્યાણપુર પંથકમાં સરેરાશ 45 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે કલ્યાણપુર પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। સાથે સાથે કલ્યાણપુર પંથકને જોડતા સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પણ અનેક જગ્યાએ પ્રભાવિત થયા છે। અનેક નાના મોટા પુલ તૂટ્યા છે અથવા ગાબડા પડ્યા છે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। સાથે જ કલ્યાણપુર પંથકના અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને મોટા ભાગના ખેતરો છે જે પાણીમાં ડૂબ્યા હોય, નુકસાન પામ્યું હોય તેવી પરિસ્થિતિ હાલ સર્જાયેલી છે। અધિકારીઓ દ્વારા પૂરી રીતે કોશિશ કરવામાં આવી રહી છે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે। અને હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે 3:45 વાગે દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર પંથકનું હવાઈ નિરીક્ષણ કરશે અને જરૂર પડીએ અધિકારીઓને સૂચન સલાહ પણ આપશે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ કરણ। તો કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હવાઈ નિરીક્ષણ કરશે અને ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક કરશે, પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે। કલ્યાણપુર તાલુકામાં અત્યાર સુધી 45 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। દેવભૂમિ દ્વારકામાં પણ જળપ્રહાર। કલ્યાણપુરમાં અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો છે તેના લઈને ઠેર ઠેર પાણી ભરાયા, ખેતરો પણ જળબંબાકાર બની ચૂક્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે। બપોરે 4:45 વાગે ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે આ હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે।